બાર વાળા ચિંતા કરવા નહીં આવે. 12 વાળી હોય તો આવે ને. એ કોણ કેવું જોવાયું છે કે નથી? જો હા જો નહીં કરતા ને. બોલે ને એ તમને સહન નથી થતું. બસ આ 15 તારીખે ગણતરી છે મારી બહાર જવા લઈ જવાની स्टोरी આવ્યું છે કામનું. इसको कोई पसंद मत करना मुंह भी काट रही है देख सो मानोबेन ने મૂકવા જઈએ છે સ્કૂલે તો માનુબેન જાય છે સ્કૂલે અને અમે લોકો મૂકવા જઈએ છીએ સ્કૂલે તો માનુબેનને સ્કૂલે જવું બહુ ગમે છે નહીં માનુબેન સ્કૂલે જવું બહુ ગમે છે ને એવું નહીં, વહેલી જો સૂઈ ગઈ હોય ને તો જવું ગમે બાકી જવું ના ગમે અને હા હાથ તમે ઊંચો રાખી નાખો. હા લો ઊંચો રાખો ક્લિયર આવે મારું મોટું વહેલી ક્લિયર આવે સૂઈ ગઈ હોય ને તો મસ્ત ફ્રેશ થઈ જાય. જો મોડી સૂતી તો સવાર અપના બી ચીજ ખરાબ કરતી. તો ચલો મિત્રો મળીએ આજે મોર્નિંગ તમે જોઈ લીધી કેવી પડી તો આગળ મળીએ ચલો જય માતાજી તો ફાઇનલી વી આર એટ હોમ વાગ્યા છે 8 હા આઈને સીધી હું કામે લાગી ગઈ. અચ્છા આઈને સીધી તું કામે લાગી ગયા એમ તારે કામ એક તો પડદો ચેન્જ કરવો પડશે. એ પડદો હું કરી દઉં રિપેર તને આજે સાંજે આવીને પ્લીઝ યાર કર દો ને. જી આવડતું નથી ને રિપેર કરવા બે ગઈ હતી એ એવું નથી, દોરો બી ટૂંકો પડતો ના. તો સોનું તારે કંઈ કહેવું નથી ને હે સોનું તારે કંઈ કહેવું નથી ને ના. કાજલ આ થઈ તો ગઈ? ચલો મિત્રો હવે ચા પી લઈએ ચા આવતી જશે કાજલ ચા લઈને આવતી હશે કાજલ ચા લાય કાજલ ચા લઈને આવે છે કારણ કે જ્યારે ગયો ને ત્યારે જ કાજલને ચા બનાવવાનું કહી દીધું હતું હવે કાજલ ચા લઈને આવશે જો આવી ગઈ તો ચલો મિત્રો ચા પી લઈએ પછી મળીએ જય માતાજી મને છે ને 2 કપ ચા પીવા જોઈએ અને આ રહી ને એ 1 કપ ચા પીવું ને પછી બીજા કપ બોલે શું બોલીએ તાર કાજલ છાતીએ પેટ આવી ગયું છે તો એક ચા પી કરો છો. આખો દિવસ ઓફિસે પીવો જ છો તમારા હારા માટે કહીને પછી શું કે તું મારું ધ્યાન નથી આપતી. એ તો હકીકત જ છે હું હકીકત છે ધ્યાન ના આપતા હોય તો એમને એમ કીધું કે આટલી ચા ના પીવો. આ તો એ શું પર ધ્યાન બાર ક્યાં વાળા આપે? ચિંતા કરવા નહીં આવે. 12 વાળી હોય તો આવે ને એ કોણ જોવાયું છે કે નથી? તો કઈ નહીં ન જો હે? જો હા જો છે ને છે ને જે જોવે આ હાચું છે ને આ અમાર નારદ મુનિ છે નારાયણ સર મારું મુનિ ટેન્શન નહીં જે કરતા હાચું બોલે ને એ તમને સહન નથી થતું you know? આ ચીજ છે યુ નો ઓકે આઈ નો વેરી વેલ તો ચલો હું બીજી ચા પી લઉં નહીતર મને આ ચા પીવા નહીં મળે જય માતાજી જોયું હું તૈયાર થઈ ગયો છું પણ હજી એ તૈયાર નથી થઈ હજી તો રસોઈ ચાલુ થઈ છે એને તો હું હવે મસ્ત મજાના ભગવાનને દીવાબત્તી કરીશ અને એ જાડી નાવા જશે એને વાર લાગશે લાવો ભગવાનના દિવેટિયા લાવો જય મંગળ પૂર્ણિમા મેલડીમાં હા ધૂપ કરવાનો જ હોય ને લે ધૂપ કરતો તો ધૂપ તો કરું જ છું ને ઓલવેઝ તો ચલો મસ્ત મજાના દીવાબત્તી કરીને પછી મળીએ મિત્રો જય માતાજી સો ફાઇનલી અમે 2 જણા થઈ ગયા છીએ તૈયાર હું પહેરતી હતી બ્લેક આવું પછી તમે મમ્મીએ કીધું છે કે સોમવારે બ્લેક તો નહીં પહેરવાનું બને ત્યાં. સોમવારે બ્લેક નહીં પહેરવાનું સાચી વાત છે એટલે પાછું કાઢી નાખ્યું અને પેન્ટ પહેર્યું. તો ચલો હવે જઈએ છીએ ઓફિસે આફ્ટર લોંગ ટાઈમ બે સાથે સાથે ઘણા દિવસે 3 મહિને લગભગ 3 મહિના હા એટલે ખરું. બરાબર તો મળીએ મિત્રો ઓફિસ જઈને જય માતાજી તો સોનું ફાઇનલી તૈયાર થઈ છે હવે જોઈએ છે હું તો તૈયાર થઈને બહાર નીકળી ગયો છું તો હવે જોઈએ કેટલી વારમાં બહાર આવે છે અને હા આ શૂઝ છે ને બહુ વર્ષે પહેર્યા હો મેં હું કેવું આ શૂઝ બહુ વર્ષે પહેર્યા ને તો હવે હું બધા શૂઝ ધીમે ધીમે એક મારી વાર પાણી બોટલ આપી દે. પહેરતો રહું છું અને સવારના પોરમાં તમે કેટલા બહુ વાગ્યા વર્ષો છે પહેર્યા અને આ શૂઝ હું બહુ વર્ષોથી પહેરું છું. કેટલા વાગ્યા છે 9:15 વાગ્યા છે અમે તૈયાર થઈને ભાગી ગયા છીએ ઓફિસ ચલો અને જય આ માતાજી. શૂઝ હું બહુ વર્ષોથી પહેરું છું. હા આ શૂઝ હું બહુ વર્ષોથી નથી હું કઈ પહેરતો પણ વસ્તુ લઉં ને મોંઘી તો એને વસૂલ કરું. તમે ચલો ચલો ફિલોસોફી તૈયાર થઈ ફિલોસોફી નહીં, ચલો આવજો मजा आया તો કેવું રે મેડમ બહુ ટાઈમે હારે આવી કે તો હું એકલો જતો તો 3 મહિનાથી મજા નહોતી આવતી કારણ કે ફોન કન્ટિન્યુ મારા મેડમને ચાલુ છોકરાઓની પાછળ બહુ બધું ભોગ આપવું પડે હા અને એનું રીઝન બી એ જ છે ને કે ભાઈ કીર્તનનું 10મું છે હા એટલા માટે તો 20 તારીખ સુધી 25 તારીખ સુધી હું આવીશ તમારી જોડે સાથે ઓહ પછી પછી પાછી હું રજા ઉપર ઉતરી જઈશ મારી રજા મંજૂર કરજો હા તમારી રજા મંજૂર કરી દઈશ તમ તારે બરોબર છે જી જી અને તમે હવે આટલી બધી રજા આવે તો ફરવા લઈ જશો કે
બસ આ 15 તારીખે ગણતરી છે મારી બહાર જવા લઈ જવાની તને. ક્યાં લઈ જશે? એ બધું સરપ્રાઈઝ હોય અને તમે લોકો પણ જોજો 15 તારીખે ક્યાં લઈ જાઉં છું. હા, સ્ટોરી આવશે તો તમને ખબર પડશે કે 15 તારીખે ગાડી ક્યાં ઉપડી ગઈ. બરાબર, તો ટુ બી કન્ટિન્યુ મિત્રો. હવે હું પહોંચી જાઉં ઓફિસે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. બેઝમેન્ટ આવી ગયું છે અને હવે ગાડી જશે લિફ્ટમાં. બરાબર. હા અલ્પેશ, હા અમારો ઓફિસનો માણસ છે. હાર લઈને જા રે અલ્પેશ. બોલો. ચલો તો મિત્રો મળીએ થોડી વાર રહીને. સો મસ્ત મજાના દીવાબત્તી થઈ ગયા છે ભગવાનને અને મેડમ લાગી કે કામ ધંધે. હું પણ લાગી જાઉં હવે કામ ધંધે. તો ચલો મિત્રો મળીએ થોડી વાર રહીને. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. સો ફાઇનલી હું આવી ગયો મારી હોટ સીટ પર અને હવે કામ ચાલુ કરીએ છીએ. તો મિત્રો જેવો નવરો પડો એવો બ્લોગ બનાવું છું પાછો, કારણ કે વર્કલોડ બહુ હોય અને મહિનાના આ 1 તારીખથી 12 તારીખ સુધીના હપ્તાનો ઓવરલોડ હોય, તો એ પ્રમાણે તે પાછું કમાવવું પડે ને. 4-4, 5-5 ગાડીઓના હપ્તા હોય, 2-3 ઘરના હપ્તા હોય, ઓફિસોના હપ્તા હોય, તો એ બધું કમાવા માટે કંઈક તો કરવું પડશે ને ભરવા માટે. તો ચલો મિત્રો. સો અમે લોકો હું ને અંકિતા એક જગ્યાએ કામથી ગયા હતા, જે રિટર્ન પણ થઈ ગયા. 1:30 વાગી ગયો, ભૂખ લાગવાનો ટાઈમ થઈ ગયો. હવે ઓફિસ જઈ મસ્ત મજાનું જમીશું અને જમીને સરસ રીતે હું તો કલાક સૂઈ જઈશ. તો ચલો મિત્રો મળીએ થોડી વાર રહીને. તો ફાઇનલી મેડમ ફૂલ કામમાં છે ને. અને એટલું સ્ટ્રેસ આવ્યું છે કામનું, કારણ કે બહુ ટાઈમ પછી અત્યારે હાથમાં લીધું ને કિન્ડલ પ્લસ. અચ્છા, તો મેડમ તમને ઝૂમ રચિત છોકરાઓ 1:30 વાગી ગયો, સિંગલ ફોન કરી શકી નથી કે માન્યતા આવી ગઈ, જમી શું કરે છે ને. તમે કેમેરો ઓપન કરો અને જુઓ. ઓકે ચલો હું જોઈ લઉં. હાલો. સો ફાઇનલી 4 વાગ્યાની ચા પીવાની હતી, પણ અત્યારે પાછું લખોટીવાળી સોડા આવી ગઈ છે. અહીંયાથી કેમ આવું છે ખબર નહીં, આ નવી સિસ્ટમ લાગે છે. જો તો એટલા માટે આ પીવું છું લખોટીવાળી સોડા. તાકાત નથી ભાઈઓ મારામાં. તો ચલો મિત્રો સોડા પી લો. આ બોટલ ખોલવી પડશે, કારણ કે હવે આમ તાકાત રહી નથી. જો દબાઈ ગયા આંગળા. તો ચલો મિત્રો હું સોડા ખોલીને સોડા પી લઉં. મળીએ સાંજે થોડી વાર રહીને. આજે બહુ કામનો લોડ હતો એટલે શું કરીએ, રહી ગયું છે બહુ બધું લેવાનું. પણ 2-3 દિવસમાં પાછા અમે ક્યાંક નવું લાવવાના છીએ. તો ટુ બી કન્ટિન્યુ મિત્રો. મળીએ થોડી વાર રહીને. ચલો ઓફિસનું કામ ચાલુ છે. અને તો આજે થઈ ગઈ એસીની સર્વિસ ચકાચક અને ઓફિસે કામ ચાલુ છે ત્યાં પણ. અને અહીંયા પણ એસી મસ્ત મજાના સાફ સફાઈ કરાવવાના તો કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે ઓફિસથી ઘરે જવાનો ટાઈમ છે. સોરી વચ્ચે બ્લોગ ના મૂકી શકો, કારણ કે ચા પીવાનો પણ ટાઈમ નહોતો, એટલું બધું કામ હતું. તો ચલો મિત્રો મળીએ હવે સાંજે ઘરે જઈને. જોકે અત્યારે સાંજ પડી ગઈ છે, મસ્ત મજાનું એટમોસ્ફિયર છે. તો મિત્રો ટુ બી કન્ટિન્યુ. ઘરે જઈએ પછી કાયદેસર એમ થાય કે બધો દાગીનો કાઢી અને મસ્ત એકદમ એમ કહે ને કે નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ જઈએ. તો થઈ ગયું ભાઈ રેડી કમ્પ્લીટ. તો ચલો મિત્રો મળીએ થોડી વાર રહીને. જઈને ખબર નથી હો શૂટિંગ ઉતરશે. હાય તો હવે કેટલા વાગે ઘરે જવાનો ટાઈમ? 6:45 વાગે ઘરે જઈ રહ્યા છીએ અમે લોકો. અને અમારી રામપ્યારી અહીંયા જ પડી હશે, જો આ રહી છે ને. તો હવે ઘરે જશું. સવારે 9:30 વાગ્યાના નીકળેલા છીએ, તમને પણ ખબર છે. અને સાંજના 6:45 થયા. તો છોકરાઓને હવે મળીશું અને શાંતિથી આજ રાતે અમે 2 માણસ આંટો મારવા નીકળીશું. તો ચલો મિત્રો મળીએ થોડી વાર રહીને ઘરે જઈને. ઓકે. રામપ્યારીમાં ચાડી બેસી ગઈ છે. સો મેડમે પાણી તો લીધું હતું પણ પી નહોતા શીખા, કારણ કે કન્ટિન્યુ બિઝી ને બિઝી નહીં. તો અમે નીચે છીએ. હવે જ્યારે અમે ઉપર જશું ને ત્યારે માન્યતાના રિએક્શન જોવા છે. માન્યતાનો શું હાલ હશે, છોકરીએ શું કર્યું મને જ ખબર. આમ નીચે ના પણ મને હું દેખાઉં છું આમ. બહુ ગંદુ વિડિયો આવે છે. સારું ચલો, આને બહુ તકલીફ છે મારાથી પણ. હું દેખ આમ જો, આમ જો કેટલું સરસ આવે. જો કશું આવતું નથી. જો કેટલું સરસ આવે મારો આમ face જો આવે ને. જો હવે જો આ પરફેક્ટ છે. હવે જો હું આમ ન કરાય, આમ રખાય. આમ કેમ રખાય જરાક કોમેન્ટ કરજો ને મિત્રો. બાકી આ જાડીને તો તમે જોઈ જ છે ને.
હવે મારી જોડે અડધો કલાક નહીં બોલવાનું કારણ કે કેમ? મગજ ઠેકાણે ના હોય તારે તો ખોટું કોઈ સામે દી જાય આપણે બે તારે તો કઈ દી ઠેકાણે હોય છે હવે નહીં હોય મને કોઈ ઊંધું બોલે ને એટલે મગજ ખસકી જાય આને ઊંધું કઈ બોલ્યું કેવાય મને ખબર હોય જ હું તને કહું ને તારું ઘર મારી પણ મનની વેદના મને જ ખબર મારા મનની વેદના મને ખબર તમારી ચલો. કોઈ વેદના જ નથી ચેતના છે બસ તો શું કરે છે માનુબેન એ માનુબેન જોઈએ સોનું क्या कर रही है हाँ, बेबी फोन लेके बैठी है किसने बोला फोन लेने को तुझे ना बोला है ना फोन नहीं लेने का बताओ बच्चे की आंखें कैसे हो जाती इधर आ देख ના પાડી છે ને તને इधर आ પાગલ હો જાયગી તો ચલો મિત્રો આવી અમારી હાલત હોય છે આવી અમારી ગંદી હાલત હોય હવે છે એ જીવ બાળકો કે અમારા છોકરાઓ આખો દાડો ઘરે એકલા હોય અને આવી રીતે મોબાઈલ જોયા રાખે દેખ ફ્રેશ થઈને પછી વાત કરીએ ચલો સો ફાइनली અમારું ભોજન એ ખાલી દહીં ખા રહી है दही की ने बड़ा टब लाती है सोनू कारण के छोकराओं ने बहुत भावे है और इसको कोई पसंद मत करना खाना नहीं खाती है इसको कोई घूमी घूमी नहीं ले जाएगा मुंह भी काट रही है देख तो मान्यता तुझे मैं देख देखा ना देखा कैसे क्या તો ચલો મિત્રો મારી ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો ચલો મિત્રો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે આને સોવડાવી દઈશું ને અમે લોકો પણ સુઈ જઈશું આવજો